સ્ટુડન્ટ્સ, આંકડાશાસ્ત્રમાં હવે આપણે 15.3 સ્વાધ્યાયની શરૂઆત કરી છે. તેના દાખલામાં આગળ વધ્યા. એના બે દાખલા આપણે કર્યા છે અને ચલના પર ડિપેન્ડન્ટ છે. પાછળનો ઉપયોગ બતાવી દઉં તો કોઈ બે માહિતી આપેલી હોય, એ બે માહિતીમાંથી કઈ વધુ સારી કે કોનામાં કયું વધારે ચલન છે એવો પ્રશ્ન કરેલો હોય ત્યારે આપણે ચલનાંકનો ઉપયોગ કરવાનો છે. કોનું ચલન વધારે કોનું ચલન ઓછું એવું કર્યું હોય ત્યારે તો ચલનાંક ઉપયોગમાં લેવા જ પડે છે. પણ બેમાંથી કઈ માહિતી વધુ સ્થિર છે એવું કહ્યું હોય તો પણ તમે ચલનાંક શોધી શકો છો. અને નિયમ મુજબ ચલનાંક જેમ વધારે બેને કમ્પેર કરે તેમાં જેનું ચલનાંક વધારે તે માહિતી વધુ ચલનીય છે એમ કહેવાશે. એનું ચલન વધારે છે એમ કહેવાશે. અને સ્થિરના માટે બેમાંથી જેનો ચલનાંક ઓછો હશે તે માહિતી વધુ સ્થિર છે બીજાની કમ્પેરિઝનમાં. એટલા તમારા પોઈન્ટ્સ છે. અને ચલનાંક શોધવો એટલે શું શોધવું? તો માહિતી આપેલી છે તો માહિતીમાં મધ્યક અને પ્રમાણિત વિચલન શોધવા પડશે. અને પ્રમાણિત વિચલન ડિવાઇડેડ બાય મધ્યક કરીશું એટલે આપણને ચલનાંક મળશે. આ ચલનાંકનું સૂત્ર છે. ઓકે, તો આટલા ડિપેન્ડ આપણે બે સમ કર્યા છે. અને હવે આપણે આગળ સમની શરૂઆત કરીશું. 15.3 નો ક્વેશ્ચન નંબર 3. એમાં તમને માહિતી જે આપી છે તેના આધારે વિચારીએ તો કયું છે કે એક કારખાનાની બે શાખાઓ A અને B ના કર્મીઓના આપેલા માસિક વેતનનું વિશ્લેષણ નીચે પ્રમાણે આપેલું છે. શાખા A અને શાખા B બે આપેલી છે તમને. અને એમાં કર્મીઓની સંખ્યા આપેલી છે. પહેલા કર્મીઓની સંખ્યા એટલે એમાં કામ કરતા વ્યક્તિઓની સંખ્યા. તો કામ કરતા વ્યક્તિઓની સંખ્યા આપેલી છે. વેતન જે લોકો મેળવે છે તે લોકોનો 586648 586648. પછી માસિક વેતનનો મધ્યક આપેલો છે. એટલે વેતનનો મધ્યક હું શોર્ટમાં થોડું લખી દઉં છું. તમારી પાસે બુકમાં એ રકમ છે એટલે એવો પ્રોબ્લેમ નથી. 5253 બંનેનો મધ્યક સરખો છે. અને જ્યારે મધ્યક સરખો હોય છે ત્યારે તમારે ચલન કોનું વધારે કોનું ઓછું છે એ જો જાણવું હોય તો તમે એના વિચરણ કે પ્રમાણિત વિચલન બેમાંથી જે કંઈ આપ્યું હોય તેના આધારે જ તમે કહી શકો છો. ચલનાંક શોધવાની જરૂરિયાત રહેતી નથી એમ તો. બરાબર? એટલે અહીંયા આપણે જોઈએ નીચે શું આપ્યું છે હજુ તો વિચરણ આપેલું છે. વિચરણ ધેટ મીન્સ કે સિગ્માનો સ્ક્વેર એ આપ્યું છે. અને તે છે એકમાં 100 છે ને એકમાં 1 to 1 છે. ઓકે, તો હવે આ માહિતી જેટલી મને આપી છે તેમાં જો મને ક્વેશ્ચન એવું પૂછેલો હતો કે બે માંથી કયાનું ચલન વધુ છે એવું કહેલું હોતે તો આ લોકોનો મધ્યક સરખો છે એટલે જેનું વિચરણ વધુ તેનું ચલન વધુ. એટલે કોનું ચલન વધુ છે? વેતનનું. તો કે 121 એ શાખા B નું વિચરણ છે એટલે આનું વિચરણ આની કમ્પેરિઝનમાં વધારે છે એટલે B નું ચલન A ની સરખામણીમાં વધારે છે. આ તમારો આન્સર સીધી માહિતી જોઈને જ ખબર પડી જાય એમ છે. આવો પ્રશ્ન કરેલો હોય તો MCQ માં તમને આ ખાસ કામમાં આવે એવી વસ્તુ છે. ઓકે, લખવા માટે તમારે કરી નાખવું પડે. અને તેમાં તમે સ્ટેટમેન્ટ લખી શકો કે અહીં આપેલ બંને માહિતીના મધ્યક સમાન છે therefore વિચરણમાં જેનું વિચરણ સૌથી વધુ તેનું ચલન સૌથી વધુ એવું લખીને તમે ડાયરેક્ટલી આન્સર લખી દો તો ચાલે છે સબ્જેક્ટિવ પોર્શનમાં. ઓકે, અહીંયા પ્રશ્ન કયા કરે છે તે આપણે જોઈએ. કારણ કે અહીંયા બે પ્રશ્ન આપેલા છે મને દેખાય છે. પહેલો પ્રશ્ન છે A અને B માંથી કઈ શાખા પોતાના કર્મીઓને વધારે રકમ માસિક વેતનના રૂપમાં ચૂકવે છે? એટલે પહેલો પ્રશ્ન જે છે તે શું છે કે A અને B બેમાંથી કઈ શાખા વધારે પગાર ચૂકવે છે? માસિક વેતન ધેટ મીન્સ કે પગાર એટલે કોણ વધારે પગાર ચૂકવે છે? હવે તમને અહીંયા વેતનનો મધ્યક આપેલો છે. સરેરાશ આટલા રૂપિયા બંનેના સરખા આવે છે. બટ આમાં કર્મીઓની સંખ્યા ઓછી છે, આમાં વધારે છે. તો વધારે રૂપિયા કોણ ચૂકવશે બેમાંથી? જેમાં કર્મીઓની સંખ્યા વધારે છે તેમાં જ પૈસા વધારે આવવાના છે. પણ આપણે એ શોધવું પડશે કે કેટલો પગાર કોણ વધારે ચૂકવે છે. એટલે કુલ પગાર કેટલો જાય છે, કુલ વેતન કેટલું જાય છે. તો કુલ વેતન શોધવું ધેટ મીન્સ કે આ કર્મીઓની સંખ્યા એટલે હું સિમ્બોલિકલી n કહી શકું કે. અને આ શું આવશે? x બાર. ને અહીંયા મેં સિગ્મા સ્ક્વેર લખ્યું જ છે. n x બાર અને સિગ્મા સ્ક્વેર આ ત્રણ વસ્તુ છે. ઓકે, અને કુલ વેતન એટલે કેટલા વ્યક્તિઓ છે કે જેને રૂપિયા ચૂકવવામાં આવ્યા ટોટલ. અને ટોટલ એટલે એક વ્યક્તિને અમુક, બીજા વ્યક્તિને અમુક, ત્રીજા વ્યક્તિને અમુક, એવા અહીંયા n વ્યક્તિઓમાં 586 વ્યક્તિઓને કેટલા
એટલે બધા મધ્યકમાં શું આવે, x બાર બરાબર સિગ્મા xi, એટલે અવલોકનો જે છે તે લોકોનો સરવાળો આવે છેદમાં n. તો અહીંયા જે આપેલું છે તેના આધારે વિચારું તો શાખા a માટે હું શરૂઆત કરું છું. કુલ પૂછ્યું હોય ત્યારે તમારે કઈ રીતે જવાબ પડશે તે. શાખા a માટે મને મધ્યક x બાર આપેલો છે 5253 રૂપિયા અને મધ્યકનું સૂત્ર છે સિગ્મા xi છેદમાં n બરાબર 5253 આવશે, રાઈટ. સૂત્ર પ્રમાણે સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો. અવલોકનો કયા છે તે ખબર નહીં, કોને કેટલો પગાર મળશે તે ડોન્ટ નો. ટોટલ આટલું થાય છે, બધાનું સરેરાશ કાઢે તો એટલું મને ખબર છે. એટલે સિગ્મા xi અવલોકનો ખબર જ નથી, બરાબર છે. n કેટલા, તો વ્યક્તિઓ કેટલા છે કે જે લોકોને પગાર ચૂકવાય છે, તો 586 5253 આવશે. તો અહીંયા મને સિગ્મા xi મળશે. સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો થવાનો, એટલે 5253 into 586 આટલું મને મળશે. તો 5 એનો ગુણાકાર જો તમે કરશો તો 3078258 30,78,258 રૂપિયા સિગ્મા xi આવે છે. તો આ શાખા a ના કર્મીઓને અપાતો કુલ પગાર થવાનો કે નહીં, એટલે કુલ માસિક વેતન થશે કે નહીં, કારણ કે જેટલા વ્યક્તિઓ છે તેટલા બધાને અપાતા પગારનો આંકડો આવી આવ્યો, એટલે કુલ માસિક વેતન આવ્યું. ધેરફોર a માટે, શાખા a માટે કુલ માસિક વેતન કેટલું આવવાનું, તો કુલ માસિક વેતન આવવાનું 30,78,258 રૂપિયા. ઓકે, એટલે ઇન શોર્ટ મારે કરવાનું શું છે, આગળનો ગુણાકાર, અને એ દેખાઈ જાય છે કે આમાં વ્યક્તિઓ વધારે છે એટલે આના કમ્પેરિઝનમાં આપણો જવાબ વધારે આવવાનો છે. તમારો પ્રશ્ન પણ એ છે કે કોનો વધારે કુલ માસિક વેતન ચૂકવે છે, કઈ શાખા. અહીંયા જવાબ બી શાખા વધારે ચૂકવે છે એવું આવે છે, પણ લખાણમાં લખવા માટે તમારે આ રીતે લખવા પડશે, એટલે લખીને બતાવું છું, બાકી ઓરલી દાખલો થઈ જાય છે. શાખા બી માટે, શાખા બી માટે x બાર 5253 રૂપિયા, સિગ્મા xi બાય n 5253 રૂપિયા. પણ અહીંયા સિગ્મા xi તો નથી ખબર, પણ n ખબર છે 648 5253, એટલે સિગ્મા xi આવશે 5253 into 648 અને એનો આન્સર જે આવશે તે 34,03,944 રૂપિયા. 3,944 રૂપિયા. એટલે બી માટે કુલ માસિક વેતન તમારું જે આવવાનું તે 34,03,944 રૂપિયા. ધેરફોર કુલ માસિક વેતન કોને મળશે એવો પ્રશ્ન છે ને, બધું કોને મળશે. મારો પ્રશ્ન એવો છે એ અને બી માંથી કઈ શાખા પોતાના કર્મીઓને વધારે માસિક વેતન ચૂકવે છે, તો શાખા બી એ વધુ માસિક વેતન ચૂકવે છે કર્મીઓને. આ પહેલો પ્રશ્ન તમારો કમ્પ્લીટ થઈ ગયો. બે માંથી કોનું વધારે, બરાબર છે. કુલ માસિક વેતન ધેટ મીન્સ કે સિગ્મા xi શોધવાનું રહે છે. અને બીજો પ્રશ્ન છે વ્યક્તિગત વેતનોમાં કઈ શાખા એ અથવા બી માં વધારે ચલનીયતા છે, કઈ શાખામાં વધારે ચલનીયતા છે. તો બંનેનો મધ્યક સમાન છે, એટલે જેનું વિચરણ વધુ તે વધુ ચલનીય. તો પ્રશ્ન 2 માટે અહીં એ અને બી બંનેનો મધ્યક સમાન છે. ધેરફોર જેનું વિચરણ વધુ તે બીજાની સરખામણીમાં વધુ ચલની થાય. એટલે કોનું વેતન વિચરણ વધારે છે, તો બી નું. ધેરફોર બી એ વધુ ચલનીય છે. આવું તમે સિમ્પલ લખી શકો છો, બટ ક્યારે, જ્યારે જે બેની સરખામણી કરવા કહેલી છે તે લોકોનો બંનેનો મધ્યક જે છે તે સમાન આવશે, ત્યારે તમે આ રીતે લખી શકશો. ઓકે, અને જો એ મધ્યક સમાન ન હોય તો તમારે બંનેનો સીવી શોધવાનો, ચલનાંક શોધવાનો.
મધ્યક તો આપેલો છે. વિચરણ પરથી તમારે પહેલા પ્રમાણિત વિચલન શોધવાનું. આનું આવશે 10 અને આનું આવશે 11. લોકોનું વર્ગમૂળ જ કાઢવાનું રહેશે ને, એટલે તમારો આવશે જવાબ 10 ભાગ્યા 5253 ગુણ્યા 100, 11 ભાગ્યા 5253 ગુણ્યા 100. એ તમારે કરવાનું રહે. જ્યારે મધ્યક અલગ હોય ત્યારે તમારે પ્રમાણિત વિચલન શોધીને પછી સરખાવવાનું, અને મધ્યક સમાન હોય ત્યારે તમે આવું સ્ટેટમેન્ટ લખી શકો છો. સબ્જેક્ટિવમાં પણ, ઓબ્જેક્ટિવમાં તો બેસિક કરી શકવાના છો, પણ સબ્જેક્ટિવમાં પણ તમે કરી શકો છો. તો આ તમારો થર્ડ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. આના પછી કરીશું ક્વેશ્ચન નંબર 4. ટીમ એ દ્વારા એક સત્રમાં રમેલી ફૂટબોલ મેચના આંકડા નીચે આપ્યા છે. ગોલની સંખ્યા અને મેચની સંખ્યા. ઓકે, ગોલની સંખ્યાને આપણે xi કહી શકીએ. મેચની સંખ્યા 1 ને 9 ને 7 એટલે શું બનશે? fi કે બરાબર, કારણ કે 0 ગોલ થાય તેવી એક મેચ છે, 1 ગોલ થાય તેવી 9 મેચ છે. આવૃત્તિ આવી ને, એટલે 1 ગોલ વાળા 9 જણા છે, એટલે મેચની સંખ્યા તે અહીંયા શું બનશે? આવૃત્તિ બનશે. સીધું આવૃત્તિ નથી લખ્યું, તમને અહીંયા ગોલની સંખ્યા આપેલી છે અને નીચે આપેલી છે મેચની સંખ્યા. ગોલ કેટલા છે? 0 1 2 3 4 સુધી છે. 1 2 3 4, આ 1 છે, આ 9 છે. 1 ગોલ થાય તેવી 9 મેચ રમાય છે. 7 5 ને 3, એટલે આ આવૃત્તિ બનશે. રાઈટ, અહીંયા આવૃત્તિ એટલે આ વર્ગીકૃત માહિતી તમને આપેલી છે. એવું કહેવાશે તો ગોલની સંખ્યાને હું xi કહી શકું, જે પૂછેલું હશે તે. બટ પહેલા તો આટલું આવશે જ, આ xi ને આ fi. એટલું કામ તો પહેલા શરૂઆત થશે જ. ઓકે, તો 0 1 2 3 4, 1 9 7 5 3. ચાલો, આ માહિતી તો થઈ ગઈ, જે પૂછેલું હશે. કોષ્ટકની નીચે લખ્યું છે ટીમ બી દ્વારા રમવામાં આવેલી મેચમાં બનાવેલ ગોલની સંખ્યાનો મધ્યક. ઓકે, આ સારું છે કે ટીમ બી તો વસ્તુ તમને આપી જ દીધી છે, મધ્યક આપી દીધો છે, પ્રતિ મેચ 2 અને ગોલની સંખ્યાનું પ્રમાણિત વિચલન પણ આપી દીધું છે 1.25. તો કઈ ટીમ વધારે સુસંગત માની શકાય, એટલે બે માંથી કઈ ટીમ સારી છે, તમને એવું પૂછ્યું છે. એટલે બે માંથી કઈ ટીમ વધારે સારી કહી શકાશે, એટલે કે એના પર આપણે વિશ્વાસ કરી શકીએ. એટલે વધારે સ્થિર, સમજો, સારી મીન્સ વધારે સ્થિર, એવું થશે અહીંયા અર્થઘટન. તો બે માંથી કોણ વધુ સ્થિર છે તે જોવું. દેટ મીન્સ કે બંનેનો ચલાંક શોધવો. હવે ટીમ બી માટે તો મને મધ્યક અને પ્રમાણિત વિચલન બંને આપી દીધેલા છે, એટલે એમાં મારે કોઈ કામ કરવાનું નથી. સીધું ચલનાંકનું સૂત્ર હું મૂકી દઈશ, એટલે મને ચલનાંક મળી જશે. બટ ટીમ એ માટે જે મને આપેલું છે, તો ટીમ એ માટે મને આવી રીતે આંકડા આપ્યા છે મેચ માટેના, એટલે અહીંયા મારે આ લોકોનું મધ્યક અને પ્રમાણિત વિચલન શોધવા પડશે. તો અહીંયા હવે મધ્યક અને પ્રમાણિત વિચલન શોધવામાં હું આપણે નાની અંકો નાના છે તો fi xi વાળી મેથડનો ઉપયોગ કરી નાખું તો ચાલી જાય એમ તો. એટલે આના પછી હું ખાનું fi xi નું દોરું તો વાંધો નહીં, કારણ કે અંક આઈ ડોન્ટ થિંક કે બહુ મોટા આવતા હોય, નાના દેખાતા છે. અહીંયા અંકો નાના હોય ત્યારે સીધી રીતનું સૂત્ર ચાલી જાય. fi અને xi નો ગુણાકાર 9 15 અને 12. સિગ્મા fi xi 9 18 19 20 50. સિગ્મા fi xi આવે છે 50 અને fi એટલે કે n 8 9 18 ને 7 અને 7 કેટલા 25. તો x બાર શું આવશે? સિગ્મા fi xi છેદમાં n. રાઈટ, એટલે 50 છેદમાં 25 એટલે આવવાનો 2. બરાબર, x બાર મને 2 મળે છે. હવે પ્રમાણિત વિચલન શોધવું પડે. તો પ્રમાણિત વિચલનના માટે fi xi શોધ્યું છે. હવે fi xi સ્ક્વેર શોધી નાખો તો ચાલે ને સૂત્ર પણ. fi xi into xi એટલે આવશે fi xi નો સ્ક્વેર.
FIXI into XI. પહેલું તો 0 જ આવશે, 9 જ આવશે, 14 28 15 45 ને 12 48 સિગ્મા FIXI સ્ક્વેર 16 ને 9 25 ને 5 30 30 શૂન્ય આવવાના, 1 ની 3 3 ને 5 ને 8 ને 5 13 130. ઓકે, તો આનો સિગ્મા જે આવવાનો પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં સિગ્મા FIXI સ્ક્વેર બાય n માઇનસ સિગ્મા FIXI બાય n આખાનો વર્ગ. અસતત આવૃત્તિ વિતરણ છે એટલે અહીંયા h ન આવે, રાઈટ? એટલે આ સૂત્ર મારું થશે. ઓકે, તો કિંમતો મૂકી દઈએ આપણે આમાં. 130/25 સિગ્મા FIXI બાય n એટલે તો 2 આવે છે ને સીધા, એટલે 2 નો વર્ગ. ઓકે, તો 130/25 કરીશું એટલે 5.2 આવશે -4. એટલે આવશે 1.2 અને 1.2 નું વર્ગમૂળ આવશે 1.09. therefore ચલનાંક કરી નાખીએ. કોના માટે છે? ટીમ A માટે ચલનાંક CV બરાબર સિગ્મા બાય x બાર into 100 1.09 by 2 into 100 આ 50 આવશે. એટલે 1.09 into 50 કરીશું એટલે એ આવશે 54.5. 54.5. આ એક ટીમ માટે મને ચલનાંક મળી ગયો. હવે B માટે, તો B માટે બધી માહિતી મને આપેલી છે. x બાર આપેલો છે 2. જો અહીંયા પણ જો x બાર બંનેનો સરખો આપેલો છે. અહીંયા x બાર 2 આપી દીધેલો છે અને પ્રમાણિત વિચલન 1.25 આપેલું છે. 1.25 પ્રમાણિત વિચલન એટલે સિગ્મા. આ સિગ્મા A કહી દઉં અને સિગ્મા B કહી દઉં તો ચાલે. 1.25 અને 1.09 નાનું 1.25 એટલે A નું પ્રમાણિત વિચલન ઓછું છે ને B કરતા, કારણ કે બંનેના મધ્યક સરખા છે એટલે તમે પ્રમાણિત વિચલન પરથી પણ ઇઝીલી કહી શકો છો. ચલનાંક શોધવાની જરૂરિયાત રહેતી નથી એમ અહીંયા. એટલે આમાં કઈ માહિતી વધુ, એટલે કઈ ટીમ વધારે સુસંગત, એવું કહ્યું ને, એટલે કઈ ટીમ વધારે સારી રીતે રમી શકે, કઈ ટીમ વધારે સ્થિર છે. એટલે મારે શું જોવું? ચલનાંક વધુ આવે તે જોવું કે ચલનાંક ઓછો આવે તે જોવું બેની કમ્પેરિઝનમાં? એ ધ્યાનમાં આવવું જોઈએ તમને. તો કે કઈ વધુ સ્થિર, ધેટ મીન્સ કે ચલનાંક બેની કમ્પેરિઝનમાં જેનો ઓછો હોય તે સ્થિર. ચલન એટલે ચલન આમથી તેમ ચલિત થયા કરે. વધુ ચલન તે નથી સારી, ઓછું ચલન તે સારી. ઓકે, એટલે અહીંયા A અને B ની કમ્પેરિઝનમાં કઈ ટીમ વધુ સ્થિર ગણાશે, કઈ ટીમ સુસંગત ગણાશે? ટીમ A વધુ સુસંગત ગણાશે, કારણ કે એનું પ્રમાણિત વિચલન આના પ્રમાણિત વિચલન કરતા ઓછું છે. હવે અહીંયા આપણે મેં CV શોધી જ નાખ્યું છે તો આનો પણ ચલનાંક શોધી જ નાખું. ચલનાંક CV સિગ્મા B છેદમાં x બાર into 100 સિગ્મા B 1.25 x બાર કેટલા છે તો કે આના પણ 2 છે અને આ 100 આવવાના એટલે આ 50. 125 ગુણ્યા 50 એટલે 125 ગુણ્યા 5 કરીશું એટલે એ આવવાના 625 આવવાના. એટલે પોઈન્ટ છે એટલે 62.5. તો અહીંયા A નો CV લેસ ધેન, કેમ કે એનો 54.5 છે અને B નો 62.5 છે. એટલે બેમાં કોણ વધુ સ્થિર? ટીમ A વધુ સુસંગત છે. તમને જે ભાષામાં પ્રશ્ન પૂછ્યો છે તે ભાષામાં લખીએ. ટીમ A વધુ સુસંગત છે, વધુ સ્થિર છે, વધુ ભરોસાપાત્ર છે. આ બધા એના વર્ડ્સ આવશે. એટલે આ થયો તમારો ચોથો દાખલો અહીંયા પૂરો થાય છે. ઓકે, ચલનાંક શોધ્યા વિના તમે પ્રમાણિત વિચલન પરથી પણ કરી શકો એમ છો. ચાલો, તો આ કમ્પ્લીટ થાય છે ચોથો દાખલો. પાંચમો દાખલો એક્સરસાઇઝ નો લાસ્ટ ક્વેશ્ચન છે. રાઈટ, પાંચમો ક્વેશ્ચન.
50 વનસ્પતિ ઉત્પાદનોની લંબાઈ x અને વજન y નો સરવાળો અને વર્ગોનો સરવાળો આપેલો છે કે બે માહિતી આપેલી છે. 50 વનસ્પતિ એટલે n બરાબર 50 કેવા છે કાંઈક, અને વૃક્ષોની લંબાઈ કે શું કર્યું, વનસ્પતિ ઉત્પાદનોની લંબાઈ એટલે લંબાઈ માટે x એકમ સિમ્બોલ યુઝ કર્યો છે. લંબાઈ x સેન્ટીમીટરમાં છે. ઓકે, x સેન્ટીમીટર, તેમાં સિગ્મા xi આપેલું છે અને સિગ્મા xi સ્ક્વેર આપેલું છે. ઓકે છે. i = 1 to 50 લખેલું છે. 212 ને 902.8 અહીંયા i = 1 to 50 તો અહીંયા આપેલા છે 50 એટલે ચાલી જાય છે. અને આ જ માહિતી એટલે n બરાબર 50 માટે વજન આપેલું છે તે y સેન્ટીમીટરમાં આપેલું છે અને તેમાં સિગ્મા yi અને સિગ્મા yi સ્ક્વેર આપેલું છે. 1 to 50 માટે છે. 261 ને 1457.6 1.1457.6 શેમાં વધારે ચલન છે, લંબાઈમાં કે વજનમાં, એવો તમારો પ્રશ્ન છે. ઓકે, એટલે શેમાં ચલન વધારે, લંબાઈમાં કે વજનમાં, એટલે અહીંયા પણ મારે ચલનાંક શોધવાનો. ઓકે, તો હવે મને મધ્યક અને પ્રમાણિત વિચલન બે વસ્તુ જોઈએ. અહીંયા અવલોકન આવું તેવું કઈ નથી આપ્યું, પણ મને જેટલી જરૂરિયાત છે xi ને xi સ્ક્વેર, yi ને yi સ્ક્વેર આપ્યું. એટલે અત્યારે જે મેં સૂત્ર યુઝ કર્યું તે પણ મારું એ વર્ગીકૃત માહિતી માટે હતું, એટલે સાથે fi હતો. આ અવર્ગીકૃતમાં છે કારણ કે એમાં fi નથી. આ અવર્ગીકૃત માહિતી માટે છે, તો તેમાં પણ મારી પાસે મધ્યક અને પ્રમાણિત વિચલનના સૂત્ર ટૂંકી રીતના પણ ખરા જ ને. તો મારે લંબાઈ માટે જો કામ કરવું હોય તો લંબાઈ માટે મને મધ્યકની જરૂર પડે x બાર, એટલે એનું સૂત્ર શું આવશે, સિગ્મા xi બાય n. સિગ્મા xi મને સીધું આપેલું છે 212 ને બાય n કેટલા આપેલા છે તો 50, અને 2 વડે ગુણ તો 100 એટલે આને 2 વડે ગુણાશે. 212 ગુણ્યા 2, 212 ગુણ્યા 2 કરીશ એટલે એ રહ્યા આવવાના 21 42 2 4 એટલે 424 ભાગ્યા 100 થશે ને. એરા 4.24 આ લખવાનું કામ નથી, એટલે મને લખાઈ ગયું ગુણ્યા 2 કરીને ખાવતા નીચે એટલે 4.24 થવાનું. અને આનું પ્રમાણિત વિચલન સિગ્મા x લખી મૂકું, પેલું y લખી છે. તો પ્રમાણિત વિચલન આનું શોધવું હોય તો સૂત્રમાં મારી પાસે આ સૂત્ર યુઝ કરાય ને, સિગ્મા xi સ્ક્વેર બાય n માઇનસ સિગ્મા xi બાય n આખાનો વર્ગ ગુણ્યા જમા નથી આવવાના. ઓકે, એટલે આ સૂત્રથી હું દાખલો કરી નાખું. સિગ્મા xi બાય સોરી હા નાનો n આવશે કારણ કે વર્ગીકૃત માહિતીમાં આપણે નાનો n લખીએ છીએ, અહીંયા તો લખ્યું છે બરાબર. ઓકે, તો આ થયું સૂત્ર. તેમાં સિગ્મા xi સ્ક્વેર મને આપી દીધું છે 902.8 બાય n એટલે કેટલા છે 50 માઇનસ સિગ્મા xi બાય n તમે શોધી નાખેલું છે 4.24 આ થશે. અથવા તો 212 છેદમાં 50 લખો એટલે પેલું 50 તમને મેથડ બતાવેલી તે પ્રમાણે તમે કરી નાખો તો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. એટલે આ જે આવવાનું તે આનું સિમ્પ્લિફિકેશન કરશો 902.8 ભાગ્યા 50 એટલે એ થવાના તમારા 0.078 આખો બાદબાકી સાથે થશે તો 4.24 નો વર્ગ એટલે એ તમારો કઈ 17 પોઈન્ટ આવશે. પેલું 18.056 આવે છે એવા માઇનસ 17 પોઈન્ટ આવે છે 978. કયું છે પોઈન્ટ પછીના 3 અંકો લેવાના તમારે અને એનો જવાબ આવે છે 0.078. 0.078 નું રૂટ જે આવશે તે 0.28 આ થશે સિગ્મા x. બરાબર, તમે રૂટ ન કરવું હોય તો તેમાં સિગ્મા સ્ક્વેર પહેલા શોધી નાખો, વિચરણ શોધી નાખો, પછી છેલ્લા વર્ગમૂળ કાઢો. સરખી જ વસ્તુ છે. આ લંબાઈ માટે થયું. હવે સેમ વસ્તુ તમારે આનો સીવી શોધવાનો બાકી છે એટલે સીવી શોધી નાખીએ. જો બંનેનો મધ્યક સરખો આવે તો સીવી શોધવાનું કામ નથી, બટ મધ્યક સરખો ન આવે તો સીવી શોધવા પડે એટલે 0.28 ભાગ્યા 4.24 ગુણ્યા 100 કરીશું આનો ચલનાંક. એટલે આનો સીવી
સિગ્મા એક્સ છેદમાં એક્સ બાર ગુણ્યા 100 કરીશ તો 0.28 છેદમાં 4.24 ગુણ્યા 100 એટલે કઈ 6.6 કે જેવા કંઈક આવતા છે ખરા 6.6 આવે છે. ચાલો હવે સેમ વસ્તુ મારે વજન માટે કરવાની છે. વજન માટે હું x બાર ની જગ્યાએ y બાર લખીને કારણ કે બધી મને માહિતી y માં આપેલી છે એટલે સિગ્મા yi બાય n એટલે 261 બાય 50 24 2 અને 2 એટલે 522 બાય 100 આવશે એટલે 52.2 અરે 5.22 સોરી બાય 100 છે એટલે 5.22 આવશે. બરાબર આ થયું મારો મધ્યક. અને હવે પ્રમાણિત વિચલન શોધો. સિગ્મા yi નો સ્ક્વેર બાય n માઈનસ સિગ્મા yi બાય n આખાનો વર્ગ. સિગ્મા yi નો સ્ક્વેર એટલે કેટલા આપેલા છે અહીંયા 1457.6 બાય n એટલે 50 ને આ આપણે શોધ્યું છે 5.22 નો સ્ક્વેર. આનું સિમ્પ્લિફિકેશન કરીશું તો એનો જવાબ 29.152 આવે છે. 29.152 માઈનસ 27.5 નો વર્ગ 25 નો 0.22 છે એટલે 27.248 એટલે એનો આન્સર આવે છે. આ લોકોની બાદબાકી કરીશું તો આવે છે એટલે 1.904 અને એનો રૂટ 1.38. આ થયું સિગ્મા y અને એનો સીબી શોધો. સિગ્મા y બાય y બાર into 100 એટલે 1.38 5.22 into 100 એટલે એનો જવાબ જે આવે છે 1.38 5.22 into 100 એટલે 26.45 આવે છે. 26.45 બહુ વધારે છે. આનો તો આગળ તો 6.6 નાનો 26.45 બે માંથી કોનું ચલન વધારે એવો પ્રશ્ન છે ને. વજનને લંબાઈ માંથી કોનું ચલન વધારે તો વજનનો ચલનાંક લંબાઈના ચલનાંકથી વધારે છે એટલે વજન એ લંબાઈ કરતા વધુ ચલન દર્શાવે છે. એટલે તમારો લાસ્ટ આન્સર કેવો થશે તો કે વજનનો સીવી ગ્રેટર ધેન લંબાઈનો સીવી એટલે લંબાઈની સરખામણીમાં વજનમાં ચલન વધુ છે. શેમાં વધારે ચલન છે તો વજન એ લંબાઈ કરતા વધુ ચલનીય છે એવું કહેવાશે. વજન એ લંબાઈ કરતા વધુ ચલનીય છે આવું થશે. બરાબર આ થયો તમારો ત્રીજો દાખલો. તો અહીંયા તમારું સ્વાધ્યાય 15.3 પણ કમ્પ્લીટ થઈ જાય છે. એટલે એમ જોવા જઈએ તો તમારા બધા ટોપિક કમ્પ્લીટ થાય પણ થોડા પ્રકરણ દાખલામાં થોડા કેવા મોટા દાખલાઓ આવે છે કે જે ખાસ કરીને તમને 5 માર્કમાં આવી શકે કારણ કે આમાં ચેપ્ટરમાં તમને 5 માંથી દાખલો આવે છે એટલે તેવા દાખલા આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી સૂત્ર બધા કમ્પ્લીટ કરી નાખજો.